માજી સૈનિકોની જે લેવાના હતા એ 1300 ઉપર કંઈક લેવાના છે, 1349 જેવા લેવાના છે, એની સામે માત્ર 41 લીધા છે. હવે જે વ્યક્તિ દેશના 15 વર્ષ દેશની સેવા કરે છે, હવે એ વ્યક્તિને તમે આ બધા છોકરાની સાથે ઉતાર દો મેદાનમાં, મને એ નીતિ વિષયક નથી લાગતું. જો ઈશ્વરે આપણને નિમિત્ત બનાવ્યા હોય, આપણે ભરતી બોર્ડમાં હોઈએ ને આપણે ઈશ્વરને માનતા હોઈએ, અથવા તો આપણા જીવનમાં નીતિ જેવું કંઈ હોય, તો એ વિચારવા જેવી વસ્તુ છે કે એક્સ આર્મી મેનની 10% જગ્યા તમે અલગ કરો છો કે ભાઈ 13,000 માંથી હાલો 1300 ઉપરાંત જગ્યા, અને સામે લ્યો છો માત્ર 41. કેમ તો કે ક્રાઇટેરિયા પ્રમાણે નથી આવતા. તો શું તમારામાં એ માનવતા નથી કે જે માણસ 15 વર્ષ રાષ્ટ્રની સેવા કરે છે ને હવે એને આ નવા વિદ્યાર્થી સાથે તમે સીધો સેમ ક્રાઇટેરિયા આપો છો? મને યોગ્ય નથી લાગતું. કેમ કે જો તમે એના ઉંમરનો અનુભવ તમે જોતા હો, ઓકે, તો સામે ભણતરમાં થોડુંક તમે પ્લસ માઇનસ કરો ને. આજે કોઈ નવો મારા જેવો વ્યક્તિ હોય, માની લો કે ઈ પોલીસ બને, 15 વર્ષ રાષ્ટ્રની સેવા કરીને આવ્યો હોય, ઈ પોલીસ બને, આસમાન જમીનનો ફરક પડે. એની અંદર દેશભક્તિ છે, એની ઓલરેડી કેવો, તમે વિચાર તો કરો, 15 વર્ષ જે માણસ આર્મી રહ્યો હોય, માણસ કેવો હોય? તો પોલીસમાં એવા માણસો હોય તો મારી દ્રષ્ટિએ પોલીસ સારી વધારે સક્ષમ બનશે. તો એની જે કેટેગરીમાં જેટલી જગ્યા છે એટલી ભરાવી જોઈએ, એમાં મેરિટનું ન જોવાનું હોય. હા, એ લોકો વધારે સંખ્યા હોય ને આપણે એ મેરિટ જોઈએ કે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, એ બરાબર છે, પણ આ વસ્તુ થોડીક વિચારવા જેવી ખરી.